ફ્રેન્ડ્સ, તો જો આજે મારા મમ્મી પાણીપુરીનું પાણી બનાવતો. તો મમ્મી, આપણે પાણીપુરીનું પાણી કેમ બનાવવાનું? પેલા લેવાના ફુદીનાના પાન, એમાં કોઈ ડાળી ન હોવી જોઈએ, જો ખાલી પાન છે બરાબર. પાન લીધા હોય ને એટલી જ આપણે ધાણા ભાજી લેવાની, કોથમીર. શું લેવાનું? કોથમીર લેવાની, નાખી દેવાની બરાબર. પછી આ 2 તીખા મરચાં લેવાના, રેડી. અને ગ્રાઇન્ડ કરી લેવાની એકદમ ઝીણા. જો પેસ્ટ બની ગઈ બરાબર. હવે છે ને આ જો ગોળ અને આમલીનું પાણી છે, આમલીનો ભૂકો દેખે દાણા દાણા, આમલીનો ભૂકો અને ગોળ છે, અડધું નાખી દેવાનું. કેટલું? અડધું. પાછું ગ્રાઇન્ડ કરી લેવાનું. જો થઈ ગયું સરસ, એકદમ મસ્ત પેસ્ટ થઈ ગઈ ને કે ન થઈ? હવે આ લીધું છે ઠંડુ પાણી, એની અંદર નાખી દેવાનું. તો કઈ જાય નહીં એટલે પાણી થોડુંક આમાં નાખી દેવાનું. પાણી નાખી બંધ કરી દેવાનું. પાછું હલાવી નાખવાનું, એટલે બધું જે ચોઈતું હોય ને નીકળી જાય. હા થઈ ગયું એટલું. હવે એમાં છે ને જો આ છે સંચળ, એટલે બ્લેક સોલ્ટ કહીએ. શું કે? બ્લેક સોલ્ટ નાખવાનું થોડુંક. ગાંગડા હોય ને ભાંગી નાખવાના. એ તો ભંગાઈ જાય અંદર. અને થોડોક નાખવાનો ચાટ મસાલો બરાબર. પછી આ છે શેકેલા જીરાનો પાવડર. શું છે? શેકેલા જીરાનો પાવડર. જીરું હોય ને એને ખાલી શેકવું હોય, એને પાવડર કરી નાખી દીધો. પછી છે ને ઉપરથી આપણે નાખવાનું છે આ છે ચીલી ફ્લેક્સ. આ ઘરે બનાવીશ મેં. સૂકું મરચું હતું ને એને ખાંડી લીધું, થઈ ગયું. પછી આ છે ને ડુંગળી અને ફુદીનાને, ડુંગળી મેં ક્રશ કરીને એમાં થોડાક ફુદીનાના પાંદડા નાખી દીધા હતા, એ નાખી દેવાના થોડાક. રેડી. હવે નાખવાનો છે લીંબુનો રસ. નાખી દેવાનો લીંબુનો રસ. એક આખું મોટું લીંબુ છે જાવડું, એનો આખા લીંબુનો નાનો હોય 2 નાખવાના. પછી એમાં નાખવાનું છે ધાણા જીરું. ધાણા જીરું નાખવાનું. અને પછી જો મિક્સ કરી દેવાનું બધું સરસ રીતે. આગળ પીવાનું મન થઈ જાય, પાણી થોડું ખાવાનું મન થઈ જાય ને એવું પાણી થયું મસ્તીનું. છે દેખાણું કે તને ન ભાવે? ભાવે ને. ટેસ્ટ એવો મસ્ત થયો, ચાખ તો ખબર પડે. મસ્ત ને? મસાલામાં શું નાખ્યું? મસાલામાં બાફેલ બટેટા હોય, એમાં બાફવું હોય ત્યારે મીઠું નાખ્યું હોય ને, એટલે અત્યારે બહુ નહીં નાખવાનું. બાફેલ બટેટા અને આ છે બાફેલા મગ. શું છે? બફેલ મગ. બાફેલ મગ નાખ્યા. હવે એમાં થોડુંક મીઠું નાખવાનું, બાફતી વખતે નાખ્યું હોય ને પાછું. અને સિયા જમથું લાલ મરચું નાખવાનું, કારણ કે પાણી તીખું હોય ને થોડું, આટલું જ નાખવાનું, બીજું કાંઈ નહીં નાખવાનું. અને મિક્સ કરી દેવાનું. હવે હું તો પાણીપુરી ભરી દઉં તો પછી ટેસ્ટ કરીને મને કે કેવી લાગી. હાલ એમાં બટેટાનો મસાલો ભરી દે, મગવાળો કર્યો ને આપણે. હવે નાખી દે ડુંગળી ફુદીનાવાળી હો મસ્તીની. હવે નાખી દેવાની સેવ. આમ જો ટેસ્ટી પાણી નાખ જલ્દી. મોઢામાં પાણી આવી ગયું ને? ભાઈ ને મસ્ત ને? તો ફ્રેન્ડ્સ, તમને પણ પાણીપુરીનું પાણી ટેસ્ટી લાગ્યું કે નહીં? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો.